આગળવાડામાં તમારે ત્યાં પહેલી ટાઈમ આવ્યો ત્યારે જે મરવા જેવી હાલત હતી મારી. કેટલા સમય પહેલા આવેલા? 5 મહિના જેવું થયું. અને મારી તમે મને કીધેલું મહાકાળીમાં અને મેલડી મને અગરબત્તી કરવાની. એ પછી 12 અગરબત્તી કરી પછી ધીરે ધીરે બધું ટીમરમાં સારું થયું. 21 મંગળવાર પૂરા કરેલા અને ઉજવ્યા. તમે જે માએ તમને અગરબત્તી બતાવી એમાં તમારું થોડું સારું એટલે મા પર તમે વિશ્વાસ બેઠો. હવે જે મા બતાવે તેનો અઘરો વિશ્વાસ થી તમે કરવાનો એ તરફ તમે બોલાયા માને. તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ મારા સાનિધ્યથી લઈ તમારા ઘરના ઓગણા સુધી ખેતી લાવે છે. અને કદાચ વ્યક્તિના પગલા તો થાય પણ દેવના પગલા નસીબ વગર થાય. તમારા કુળના દીવાનો હુકમ હોય, તમારા કુળનો દીવો રાજી હોય અને કદાચ રેડિયોના હાથે અથવા તમારા બાપ દાદાના હાથે કરેલું કઈ કર્મ હોય, કઈ પુણ્ય હોય ત્યારે કઈ કદાચ આવો દેવી શક્તિનો લાભ મળતો હોય, બાકી મળતો હોતો. સાચા સંતો હોય ને કદી ઘરે આવી નહીં એને આગ્રહ આપો ને ખૂબ આગ્રહ આપો ત્યારે કદાચ એકવાર આવે. ફરતા સાધુ તમે કોણ એટલી વાર આવે, ફરતા સાધુ કો એટલી વાર આવે, સાચા સંત કદી આવે. આવું મારું માતાનું કેવું છે. તમારી જે સમસ્યા હતી, તમારી જે નાની મોટી તકલીફો હતી, મારી આગળ રજૂઆત કરી, મેં માતાજીને સમાધાન કરવા લાવી કે તું મારા રોમે જે બતાવ્યું મેં માતાએ બતાવ્યું. એ સમાધાન કરવાથી ઘરે હારા દાડા બન્યા, તમારી વળતી વીડા બની, તમારો ભાવ જાગે મારા ઘેરી પર પગલા આજ હું માતા તમારા ઘેર આવીશ. તમે મન માતા કઈ ભાવનાથી બોલાવીશ મારા મુખ્ય મળવા. બોલો બોલો. તમારે આગળવાડા કેટલા સમયથી આયા? આગળવાડાથી કયા દેવની તમને અગરબત્તી જાહેર કરી? એ અગરબત્તી કરવા તમને કેટલો ફાયદો થયો કે કોઈ નુકસાન થયું? બરાબર, અહીંયા આવવાથી તો તમને હના પ્રત્યે હરક જાગો તમે માને બોલાવી બોલે. આગળવાડામાં તમારે ત્યાં પહેલી ટાઈમ આવ્યો ત્યારે જે મરવા જેવી હાલત હતી મારી. કેટલા સમય પહેલા આવેલા? 5 મહિના જેવું થયું. અને મારી તમે મને કીધેલું મહાકાળીમાં અને મેલડી મને અગરબત્તી કરવાની. એ પછી 12 અગરબત્તી કરી પછી ધીરે ધીરે બધું ટીમરમાં સારું થયું. 21 મંગળવાર પૂરા કરેલા અને ઉજવ્યા. એવી રીતે મજબૂરી હતી કે મરવા સુધીના ખોટા વિચાર. ક્યારે મરવા સુધીના વિચાર આવે, કદાચ હાથમાં કઈ રે નહીં તારે આવે, તો પ્રગતિ રોકાઈ ગઈ હોય ત્યારે આવા વિચાર. અને કદાચ પોતાના પરિવાર માટે એક વ્યક્તિ ઘરનો સભ્ય સક્ષમ ના બની શકતો હોય ત્યારે ખોટો વિચાર મરવાનો આવે એમને આવી. પણ આવો વિચાર નાખે તો કોઈ દેવ નાખે. હું તો દરેકને સારું કરાવડાવે તો દેવને ખરાબ કરાવડાવે. તમે ગુનાહ કરો ત્યારે તમને ખરાબ રસ્તે લઈ જાય, ખરાબ માર્ગે લઈ જાય, અને ભક્તિ કરો તો સત્ના માર્ગે લઈ જાય. તમને કર્મવાન બનાવે, શક્તિશાળી બનાવે, તમને બલવાન બનાવે. એ જ રીતના તમે તમારા કુળના દીવાન મોર કરી મારા શરણ સુધી આયા અને જે તમે માતાએ જાહેર કર્યા તમારી અરે મેરડી અને મહાકાળી માતા કોઈ ઊભી છે એની અગરબત્તી કરજો મારો નિયમ છે. ડાયરેક્ટ કોઈ દીવા કરવા કહેતી નથી. આવું મારું મેરડીનું કીધેલું છે કે ડાયરેક્ટ દીવા કરવા કહો તો કોઈ શ્રદ્ધા કોઈ વિશ્વાસ ડાયરેક્ટ બે નહીં થતી. પણ અગરબત્તી કરવા કહું, અગરબત્તી કરવાથી સારું રિઝલ્ટ મળે, ઘરમાં પરિવર્તન આવે, જીવનમાં પરિવર્તન આવે, તેમની શ્રદ્ધા એમની શ્રદ્ધા વધે, એમનો ભાવ વધે. નાના માતાજી અગરબત્તી કરવા કીધી અને ખાલી 2 અગરબત્તી કરવાથી કદાચ આપણા જીવનમાં આટલું ધીરે ધીરે અજોડું થવા મળ્યું હોય તો કંઈક તો આની પાછળ હોવું જોઈએ. કેમ કે દરેક દેવી દરેક ભૂએ ફરતા હોય, દરેક માતાએ ફરતા હોય, તમને સીધા સીધા એ જ કહેતા હોય કે જાઓ મહાકાળી માતા લાગે દીવો કરી દો. તમે દીવો તો કરી દો પણ કદાચ તમારી ગુનાના કારણે હારું ન બને, હારું ન બને તો તમે કદાચ એ દીવો બંધ પણ કરી દો. મેં ઘણી વાર કીધું કે એકવાર દીવો પ્રગટ કરેલો દીવો એકવાર તમે તમારી દેવી શક્તિના નામનો, તમારા કુળના દીવાનો નામ દો અથવા ભક્તિના દેવના નામનો દીવો પ્રગટાવો એટલે દીવામાં પહેલો દેવનો વાસ થાય અને દેવનો વાસ થાય. અને એ દીવો તમે કદાચ આવનારા સમયમાં ગુનાના કારણે તકલીફો પડતી હોય અને તમે ગુનાના કારણે તકલીફોના કારણે કદાચ એ દીવો બંધ કરી દો તમે મોટા ગુનેગાર બનો. એટલે ડાયરેક્ટ કોઈને દીવો કરવા કહેતી નથી, પણ પેલો પ્રકાશ
બતાવો કેવો કે અગરબત્તી કરવાથી કેટલું અજવાળું થાય છે. આમાં અને અગરબત્તી કરવાથી અજવાળું થાય તો મારા મનમાં આપોઆપ ખ્યાલ આવે કે જો માતાજી અગરબત્તી કરવા કીધી અને જો આટલું અજવાળું થયું હોય ખાલી અગરબત્તી કરવાથી તો દીવો કરવાથી કેટલું અજવાળું થાય. અને દેવ કોઈને બક્ષે નહીં દીકરા. જો દેવ કોઈનું થયું નથી થાય નહીં. સાચી વાત છે. અને વડીલોના કરેલા ગુના અને વડીલોના લાયેલા દેવ અને વડીલોના કોડે રમનારા દેવ જે તે પેઢીમાં લાગતા હોય એ દેવને પૂજા વગર થતી નથી. ચાહે કોઈ બી ધર્મ હોય, પટેલ કોઈ બી ધર્મ હોય અથવા કોઈ બી વ્યક્તિ હોય. અને ઘણી જગ્યાએ ફર્યા, બહુ ફર્યા, બહુ ફર્યા, પણ સાચું નિદાન મળતું નહોતું, સત્ય નિદાન મળતું નહોતું. તમારે ત્યાં ત્યારે મને તમારી કુળદેવી હર્ષિત માતાને પૂછી તમારી માની ભક્તિ કરવા છતાંય તમારી માની કૃપા તમને મળતી નહોતી. તમારી હર્ષિત માતાની ભક્તિ કરતા તો છતાંય એની કૃપા તમને મળતી નહોતી. મેં ઘણી વાર કીધું પેઢીમાં 3 દેવ હોય, 3માંથી 2 દેવની ભક્તિ કરો, 3માંથી 2 દેવની ભક્તિ કરો ને જે દેવ બાકી રહી ગયું હોય, ઊભું હોય, એ એક દેવ 2 દેવની કૃપા તમારા સુધી પહોંચવા દે નહીં. એટલે હરખો જ ન્યાય કરાય, રાજવી તોલી ખોટો ન્યાય બતાવ્યો નહીં. મેં માતાએ સત્ય બતાવ્યું. અને જેને મારા શબ્દો પર ગૌર કરી અને મારા શબ્દો મૂતરી અને મન માતાને કદાચ મારા ચરણ પકડી અને લગાતાર કદાચ મારા શરણાગર બેઠા છે ને પટેલ, તમે જાતે તમે મારા ગુણગાન મારા જાતે ના કહી શકું છું. તમારા અનુભવ મોબાઈલ વિડીયો પડ્યા, નવા પડ્યા, જાગૃત પડ્યા. આજ કદાચ હજારો ભાવિક આવતા હોય, 500,000 ભાવિક આવતા હોય, પણ એમના દરેકની આસ્થા વિશ્વાસ દરેકના મનોબળ એક ના હોય, દરેકના મન એક ના હોય, દરેકની અંદર મનની અંદર અલગ અલગ ચાલતું હોય. હવે તમે અહીંયા ઘરના સભ્યો 5 બેઠા હોય, 7 બેઠા હોય કે 10 બેઠા હોય, પણ દરેકના મનમાં અલગ અલગ ચાલતું હોય. કે ભાઈ દરેકને મારા પ્રત્યે શ્રદ્ધા ના પણ હોય, એ તમને ખૂબ તમને વધારે છે. ખૂબ નવા બેઠા હોય તો અમને અનુભવ ના હોય મારો, એમની અંદર આસ્થા વિશ્વાસ તો હોય જ, મારો પરિચય ના હોય, મારો અનુભવ ના હોય, એટલે એમને મારા પ્રત્યે ડાયરેક્ટ શ્રદ્ધા ન બેસે. પણ આજ કદાચ તમને દેવનું કરવાથી, અગરબત્તી કરવાથી, એ નિયમ એ રસ્તા પર હેડવાથી, આજ 5 મહિના પછી મંગળ દોષ બતાવેલો, મંગળના ઉપવાસ કરવાથી રિઝલ્ટ ઘણું બધું સારું પડ્યું. ધંધા પુણ્ય બધી બાબતે ને ભાઈ એકદમ તૂટી ગયું, સંપર્ક વિવાહ થઈ ક્યાંય છે જ નહીં. લીંબુ મરચા પડતા હતા, પછી ઘરે ગલુડિયું મારીને એના ઉપર કંકુ એ બધું કર્યું. પછી એવું 6 મહિના ચીઠીઓ ધમકી નહીં મળે કે છોકરાને છોડી દે. પછી એ બધું કેમેરો નખાતો બંધ થયું, ઘર ઉપર પડ્યું. પછી માં 1 વર્ષ બંધ થઈ ગઈ ચીઠીઓ. આ મારું તૂટ્યું એટલે બધા રાજી થઈ ગયા. અને પછી ગયા ગુરુવાર મારું આગમન થવાનું હતું, પણ ના થયું. તો બુધવાર રાતે અહીંયા કેમેરો નહીં, તો આ બાજુ કોઈ મારા બાઈક ઉપર ફરી કરી ગયું કંકુ ને બધું ટોટકા કરીને મારું ઘર તોડી. જો હારું જેના કે હારું ચાલતું એના કે ઈર્ષા કરવા વાળા ખૂબ હોય. તમે વિચારતા કે આ દેવનો પ્રભાવ, આ દેવનો કોઈ નથી પટેલ, આવું દેવ ના કરીએ. દેવ તો નડી શકીએ, દેવ જો દેવ નડતું નથી. દેવ જાગૃત થવા માટે તમને થોડી તકલીફ નાખે છે. તમે તકલીફ ના નાખે તમે મારા જેવી માતા સુધી પહોંચવાના નથી. બાકી દેવ ચિઠ્ઠી લખી જ નાખે તમારી માતાએ જાણ મારું વાત પૂછ. આ જે તે કરનાર વ્યક્તિ છે એ નિમિત્ત તો ઠીક પટેલ, પણ તમારો કોઈ દુશ્મન હોય છે, એ તમારો કોઈ વિરોધી હોય, એ આવું કરનાર હોય, એ તમારું પરિવાર તોડવા માંગતો હોય, એ તમારો પરિવાર પીછળવા માંગતો હોય. ત્યાંના ઘેર સારું ચાલે છે, આવું બધું કરીએ તારું બધું વિખરાઈ જાય. આવી વિવેક જાગતી મનોગ્રંથિથી તમારા ઘેર કાવતરા કરી રહ્યું છે. મેં ઘણી વાર કીધું કાવતરા કરવાવાળા કર્યા કરે, એ બળતરા કર્યાવાળા કરે કરે, તમારી નિંદા કરવાવાળા કર્યા કરે, પણ તમે ભક્તિ રજા વિચારો. તમે તમારું કર્મ હાચવો. દુનિયાનું ના જોવો. દુનિયા શું કહેવા માંગે, દુનિયા તો બગડવા જ બેઠી છે. ધીરે ધીરે આ કળિયુગ ચાલી રહ્યું છે. 4,32,000 વર્ષનો કળિયુગ છે. તો કળિયુગની ખાલી શરૂઆત છે. અને આમાંય કદાચ આટલા બધા નાના મોટા વિરોધી થઈ, વિરોધી પાળકા તો ઠીક પોતાના વધારો દરેકને સાચી સલાહ. કોઈને વિરોધ થતો હોય તો અટકાવવું.
આમાં. એ બધા હળી મળી લો ભીડારો એનો મજાજ આમાં. વિરોધ કરાવડાવવા માટે નહીં ખરું વળી. કોઈને જુદા કરવા માટે નહીં ભેગા કરવા વાળું કામ છે. આમાં. ખરું દરેકને સંતોષ હા. દરેકને સંતોષ પહોંચી તો જવાબ પોકાડવો આમાં. તો પહેલા તો ગેમ કાઢી નાખો અહીંયા ગમે તે તમારા માથે પટેલ માં. લીંબુ નાખે લીંબુ નાખે મારી. ગુના વગર કોઈને જીવ નડતું નથી. નથી માં. પણ મારો દીકરો કે માં ફેરવણા વ્યક્તિ નડી જા પણ હું કદી નડું નહીં દીકરા ગોમવાળો ધણી કદાચ મારા દીકરા ઓગરી કરી જાય ને દીકરા આમાં. એની રતી બાર કોડા કદાચ જત માં. ચાર ડગલા આગળ મોર મોરવા આગળ મોર ભરવા દે જગતમાં મેરડી માતા મટી મારી. એ રીતના તમે કોઈનો ગુનો નથી કરતા કોઈની ભૂલ નથી કરતા તો છતાંય કોક તમારા ઘેર આવા કાવતરા કરસ પટેલ હા મારી. એ કાવતરા કરવા વાળા વ્યક્તિને કરવા દો આમાં. કરી કેટલું કરશે મળી. એ કર્મ થાકશે જ આમાં. એ પટેલ ખરું. પણ આજ હું માતા બેઠી છું આમાં. પણ આજ હું આઈ એવી મને મારા સેવકો ને તમે બેઠા એવું તમને ખબર કેવી રીતના પડે આમાં. પટેલ આમાં. જે કાવતરા કરવાવાળો વ્યક્તિ છે આમાં. હું માતા કોઈને મારતી નથી. પણ દંડ 100% આલું આલું માં. પટેલ આમાં. જ્યારે મારા શરણ પકડ્યા હોય ને ઘડી બે ઘડી કદાચ મને માં કહીને બોલાવ્યો ને પોકાર કર્યા હોય આમાં. આ અંતરથી તમારો અવાજ મારા સુધી પહોંચ્યો હોય દીકરા આમાં. નાન ઘોડો કદાચ ઘોડે પોરણ નાખીને તમારી વારે નાચવું તો જગતમાં ઉગતા પરમાત્માની તો બધા કાકા ગાડી આ જગ્યા પર આ ભૂમકા ઉપર આમાં. અમદાવાદના નડિયાદ જે વિસ્તારમાં આવી એવી ખબર કેવી રીતના પડે છે આમાં. આ ટોળકા કરનાર વ્યક્તિ ગમે તે જાતિનો હોય ગમે તે નાતીનો હોય દીકરા બારનો હોય ઘરનો હોય ગમે તેવો વ્યક્તિ હોય દીકરા આમાં. પટેલ આમાં. પણ એને સદ બુદ્ધિ આલી આમાં. એને પ્રેરણા પૂરી આમાં. અને સદ બુદ્ધિ આલવાથી પ્રેરણા પૂરવાથી ના મને આમાં. દવાખાના ભેગું ના કર્યું તો જગતનું માતાનું કેવું છે વિચાર તો કરું આવું મારું માતાનું કેવું છે પણ તમે તમારા દેવને જોઈ લો દીકરા તમે તમારા દેવભૂમિ રમણો વાળા કદાચ 84 ખાતું વિશાણી મેરડી ઘરની બહાર ઊભી હશે અને એકવાર એનો દીવો લાગશે દીકરા તો ગમે એવી કામણ ટોણા હશે અને ગમે એવી કામરું દેશની વિદ્યા હશે તમારા ઘરના ખૂણેથી પાછી ના વળી જાય તો જગતમાં મારું મેરડીનું આવું મારું માતાનું કેવું છે કામરું દેશની વિદ્યા એટલે મેરડી દીકરા અને ગમે એવી ડાકણ હોય કે ગમે એવો કદાચ જબરો ભૂવો હોય પાછો ઉપડી તો મસાણી મેરડીથી પડે જગતમાં જગતની વાતો હાથમાં આવે પટેલ મસાણી મેરડી જેવું દેવ મસાણી મેરડી જેવું દેવું કદી હાથમાં આવે એ તો કદાચ મારા જેવી કોઈ મેરડી હોય આન કદાચ ભક્તિ કરી જાગૃત બનાવી હોય આન ઘડી બે ઘડી કદાચ તમારા રંગમાં પણ માતા રાશિ હોય તો જ ભટકા મારા જેવી માતા કંથાના હજારો વાત નથી તમારા જબરે જબરા દેવ બત્યા ત્રીજી જગ્યા થાય તમારી ત્રીજી જગ્યા થાય ઇતિહાસ આખો ઇતિહાસ જાણે અમને કઈ ખબર નહીં કોઈ માર્ગદર્શન આપવાનું તમારી પટેલ ત્રીજી જગ્યા થાય માં હરસિદ્ધિ માતાને સુખડી આપીએ છે અને ગાડિયા જે સિકોતર માતા રહેલા ને એમને નિવેદ આપે શિકોતર માતા એમને જે કશું ખબર નહીં શિકોતર માતા મૂળ તમારી પેઢીની તમારા વડીલોની લાયેલી માતા આમાં. અને મૂળ જોવા જાય તો એક બે ત્રણ દાદાનો પરિવાર લાગે ચારેય ભાઈમાંથી એક ભાઈનો વિસ્તાર નહોતો એક ભાઈનો વિસ્તાર નહોતો એટલે કહેવાય ખાલી ત્રણ એક ભાઈનું નખો જ ગયેલું એટલે વિસ્તાર તો ત્રણનો જ રહ્યો પણ ત્રણેય ભાઈના વિસ્તારમાં જોવા જાય તો મૂળ 5000 નવઘરની વસ્તી થતી મેન નવઘરની વસ્તી મેન 3 ઘરોમાંથી 9 ઘર મેન નવ થતા હોય તમારી વાત સાચી હોય હવે ચાર ભાઈનો વિસ્તાર હતો મૂળ આઈન વશીલા સુધી ગોમડી તમારા વડીલો ગોમડી જે તમને ગોમની ખબર છે ને એ ગોમડી પણ તમારા વડીલો આઈન વશીલા એ જગ્યા ઉપર આઈન વશીલા મૂળ એ જગ્યા પર આઈન વશ્યા મૂળ બે માંથી ચારમાંથી એકનો નિવંશ ગયો ત્રણ દાદાનો પરિવાર અને કોઈનું મગન કરી ન હોય ને આ છે તમારી વાત માં મળી.
એની મશાણી મેળી કેતી હોય, હા, મારી. મગન જેવો વાંચો હોય, હા, મારી. તમારી વાત ખોટી ના થતી હોય ને, હા, મારી. મશાણી મેળી જે નખો દીધી હોય ને, નખો આમાં. એ નખો દીયાની મશાણી મેળી લાગતી. પટેલ આમાં અને મૂળ તરીકે કેતી હોય માતા નખો દીવ તો ખાલી હું નમથી કેતી બાકી મેળડી પેઢીમાં જ લાગતી હોય. આમાં નખો જ ક્યારેક જો કોઈ બી જે કરે નખો જ ના કાઢે. આમાં. બાકી તમને વિચાર થાય કે માતાજી નખો જ કાઢવાની માતા આપણે બિહાડીએ તો આપણા ઘેર શું ના કરીએ? આમાં. નખો જ કાઢે નહીં પણ ગુનાના કારણે એ વ્યક્તિ સુધી એની કૃપા ના પહોંચવા દે, કૃપા ના પહોંચે ને એટલે એને લગતી થાય છે. આમાં. અને મૂળ તો મેળડીની ઉત્પત્તિ કેવી રીતે અમે આખી વાત કરી છે પટેલ. હા. મૂળ ગોમડી અથવા જે તે જગ્યા પર તમે રહેતા હોય એ જગ્યા પર નખો જ જવાનું કારણ મુખ્ય તળિયું, તળિયાના આધારે નખો જ જાતું હોય. પંચમુખી ભૂમિકા પટેલ. આમાં. ભૂમિકા એટલે એવી જગ્યા પર પંચમુખી નાગનો વાસણ ચરવાળી જગ્યા હોય. હા. એ જગ્યા પર એ ઘર ધણી રહેતો હોય ને એ જગ્યા પર નીતિ ના પાડતા હોય, આમાં. ચરી ના પાડતા હોય, નિયમો ના પાડતા હોય. એ પટેલ આમાં. નિયમો ના પાડતા હોય અને એ જગ્યા પર નાગનો વાસ હોય ને એ જગ્યા પર અનંત ગુના થયા હોય. ગણાય નહીં એટલા ગુના થયા હોય. આમાં. એ જગ્યા પર ચરિત્ર ખરાબ હાચવ્યું હોય, એ દિવસે ધર્મનો એને આ નિયમો ના પાડ્યા હોય, માંસ મટન અથવા દારૂનો ઉપયોગ થયો હોય ત્યારે એ મહારાજને અતિશય ક્રોધ આવે અને મહારાજનું ધીરે ધીરે તમારા કારણે શત્રુ થઈ જાય. એનો ઓછો એવો પડે એટલે પેલો એનું શત્રુ થઈ જાય. શત્રુતા એટલે પાછું પાતાળમાં પડી જાય. કહેવાય કે મશાણી મેળડી મૂળ તળિયામાંથી ઉત્પન્ન થઈ છે. એવી રીતે કહેવાય મહારાજને ગુડા પડે એનું ક્ષેત્ર ઉતાઈ જાય એટલે પાછો પાતાળમાં પડી જાય. આ ધણી મારી જગ્યામાં રહેશે તો છતાંય મારા નિયમો પાડ્યા નથી અને ઉપરથી મારા નિયમોનું આલંઘન કરીશ એટલે મારું શત્રુ થયું છે. એટલે મશાણી મેળીને એના ખાતામાંથી ઉપાડે, એને હુકમ કરે. એક રાજા પ્રધાન હુકમ કરે ને એટલે મશાણી મેળીને હુકમ કરે મહારાજ કે જા આ જગ્યા પર જઈ અને મારા નિયમો પાડે નથી ને તેના ઘેર ખાવાનું ભૂખું ના રહેવા દે. જ્યારે મશાણી મેળી ઉપર આવે ને ત્યારે તળિયા ઝાપટ કરી નાખે. એ દાડાથી મેળી પેઢી લાગતી હોય. અને કદાચ મગન હાચું ન હોય અને મગન ડોહાનું દખો જ જીવ હોય અને એ મશાણી મેળી લાગતી હોય અને એ મશાણી મેળી વ્યવહાર લેવા માટે હક લેવા ઊભી હોય. અને મૂળ તમારા દાદા બે લગ્ન થયા હોય, તમારા દાદા બે લગ્ન થયા હોય, એમાં કદાચ કાળુભાઈ કરીને ન હોય કોઈનું. દાદા પહેલેથી અહીંયા જ રહેતા હતા. એ શિકોતર માં હતા છે ને વહાણવટી શિકોતર. કોઈ દાદી શિકોતર નથી, કોઈ બાળ શિકોતર નથી જ. એ વહાણવટી શિકોતર માં હતા. એ હરસિદ્ધિ નું બીજું રૂપ જ કહેવામાં આવે. એ પોણી કરવા જાવ છો. હિયાળો મઠ બનાવેલો છે. અહીંયા કુળદેવી નો દીવો કરો છો કે નહીં? અહીંયા તમે વસ્તી તમે બે ભાઈ છો. તમે બે ભાઈ વસ્તી કરે કે ના કરે આ જે દીવ જાહેર થાય એમનું હળી મળી તમે કરવા માટે તૈયાર છો કે નહીં? એક વાત કહીશ, ખાય એનું પેટ ભરાય. બાકી બાજુ ભૂખ્યો બેઠો હોય ને એને તમે કહો તું બે હું ખાઈ લઉં છું તારું પેટ ભરાઈ જશે તેનું ના ભરાય. જેમ કે તો તમારા પેટમાં જ જવાનું. એ રીતના દેવની જે ભક્તિ કરે ને એને જ કૃપા મળી. આવું ના સમજતા અમે ભક્તિ કરશું એટલે અમારું આખું કુટુંબ સુખી થાય ના. તમે કરશો એટલે ખાલી તમને જ કૃપા મળવાની છે. વસ્તી આજે તો કાલે ભવનમાં આવું પડશે, આવું પડશે, આવું પડશે. પણ કળિયુગમાં જેને દેવ અંબાડી લીધા એના કે કળિયુગનો વાયરો નહીં વાય આવું મારું માતાનું એના કે મોટા સતીઓ કોરો ઉભો છે. અને કદાચ ઘડી બે ઘડી મારા જેવી માતાનું બે શબ્દનું પાલન કરીને મારા જેવી માતાનું કદાચ ઘડી બે ઘડી પ્રવચન સાંભળી હશે, મારા શબ્દો સાંભળ્યા હશે અને મારા શબ્દો સાંભળી તમારા દેવના નીતિ નિયમો પર હેડીને ભક્તિ કરીએ છીએ. 100% પારું કરી જવાનું મારું માતાનું કહેવું. આ મેરેજ હક અધિકાર આપવા માટે રાજી છે. રાજી છે માં પરિવાર. છોકરા ને એક મોટા છોકરો
મા પપ્પા બહાર છે, આફ્રિકા છે, એટલે એ સહેમત જ છે બધા. ભલે રામ. તમે આવવાના હતા? એમને કીધું છે, એ રાજી જ છે. તમારો વિડીયો જોવે છે માએ. માં અત્યારે જે વ્યવહાર કર્યો છે એમાં અમારે કુળદેવી રાજી છે કે નહીં? પેલા મૂળ પટેલ માં મહાકાળી માતા જાહેર કરી મળી. એમ તમારી કુળદેવી વર્ષિત માતા તો પૂજાય જ, હા. પણ એની કૃપા કેમ નથી મળતી કે આ જે દેવ ઊભા હતા ને એ તમારા સુધી એમની કૃપા નતા પહોંચવાની. આમાં પૂજનનું કંઈ કરાવેલું કે નહીં? પૂર્વજન કઈ કરાયું હતું? એ નારાજ હતા, હવન કર્યું, દાદા હાજર થયા હતા. બેનમાં આયેલા, હાજર થયા, બંને દાદા હતા. એક મારા દાદા ને એમના પપ્પા. મારા દાદા એમના પપ્પા વ્યવહાર કર્યા. આ દાદાએ ના પાડી છે કે મારે કશું જોઈતું નહીં, બેહવું નહીં, ખાલી મને યાદ કરજે એમ. અને દીવો બંને દાદા ને એક કોણિયારે કીધેલો, બરાબર. એટલે એ કરીએ છે. અને એમ કીધું એમના બેસો. પપ્પા છે એ ત્યાં બેહાડ્યા છે ગામડે, એમને વ્યવહાર કરીએ. અને દાદા એવું કીધેલું, અમે બંને બહાર બેસી. એ પૂર્વજ તમને પ્રાઇવેટ લાગે. હા. દાદા હા. અને એમનો દીકરો હા. આ બે પૂર્વજ. હા. બરાબર. આ બે પૂર્વજ એમને મૂળ કદાચ 1 2 3 મારા દાદા અને મારા પપ્પા. રામજી દાદા કરી બીજું નામ દાદા છે. હા, મળી. ખરું મળી. હા, નહીં, એનું જ નામ. એનું જ નામ. ભગવાનને કહેવાય એનું જ નામ આવે. ભગવાન સંદેશો જ આવે. રામજી કહેતા હોય હા, મળી. રામજી, રામજી એક જ છે. હા, મળી. એ છે. સાચું મળી. આ દાદાથી મોટા ભાઈ, મારા દાદાથી મોટા ભાઈ. સુખી થવાનો આસાન રસ્તો દેવ અને દેવની ભક્તિ. ખરું મળી. એ કૃપા લેવા માટે દેવના બનવું પડે. હા. તો ધુમાડો કરવાથી એની કૃપા મળતી નથી. હા. 2 ટાઈમ નિવેદ પાણી કરવાથી એની કૃપા મળતી નથી. પણ દલડામાં જેવું શબરીએ રામનું નામ રાખેલું ને એમ તમારા કંઠમાં તમારા અવાજમાં જે દેવનું નામ રહી જાય ને તમારા ઘેરે ને આવવું પડે. કૃપા કરવી જ પડે. શબરીએ કોઈ દીવા નતા કર્યા એ રામ માટે. શબરીનો વિશ્વાસ હતો રામ આવશે. ખરું મળી. એ પટેલ સાચી વાત. જાવું પડ્યું મારા ભગવાનને. ખરું મળી. એટલે વનમાં ભટકતો ભટકવા ખરું મળી. ભટકતા જવું પડે. જેમ કે જ્યાં ચિંતન થતું હોય, જ્યાં નામ રહેવાતું હોય, જ્યાં નામનું રટન થતું હોય ત્યાં દેવને આવવું જ પડે, કૃપા કરવી જ પડે. ખરું માં. પણ હૃદયથી ભાવ દેખાડા માટે કઈ નહીં કરવું. દેખાડા માટે ભક્તિ ન કરાય. ખરું વાત. એ સોનાનું મંદિર લાયક, ચાંદીનું મંદિર લાયક હોય, સોનાનું સટ્ટા ચડાવીને દેખાડ. પણ હૃદયથી ભાવથી ખાલી એક પણેનો પ્યાલો ધરાવો ને કે મારા હૃદયથી ધરાવું છું, ભાવથી ધરાવું છું ને તો 32 ભોજનથી કમ ના સમજે તમારી માં. પણ મહાકાળી માતાઓની ભક્તિની માતા સાવું મારું મહતાનું કેવું છે. પણ જો મહાકાળી બેસી ખાલી મશાણી દ્રડી બેસીને તમારા ઘેર લીલી વાળી બેસી ગોમડે ઓટો મારવા મારે જાવું નથી. ગોમડે ઓટો મારવા જવું દીકરા કેમ કે તમે આજ બે ભય કરનાર છો. ખરું મળી. કરનાર હા, એટલું જ કરાય તમે મળી. બે ભય છો ત્યાં. અને દેવ એક દરિયો છે. સાચી વાત માં. પટેલ. તળિયું ના દેવ આવે. એક દરિયો છે, કદી તળિયું મળે નહીં, તળિયામ કદી અરે દરિયામ કદી તળિયું ના હોય ને એમ દેવો કદી તળિયું ના હોય દીકરા. ખરું માં. પણ જે મેન છે એ હથિયાર બતાવી દઉં છું. આમાં. અને મેન હથિયાર કહેવાય છે અરે ઉપરના અરે ગમે એવું ઝાડ હોય પણ મૂળ મજબૂત હોય ને આમાં. કદી નુકસાન ના આવે પટેલ. સાચી વાત માં. એ જ રીતના કદાચ મહાકાળી માતા તમારી કુળદેવી હર્ષિત જોડે બિહાડી અને ખાલી વસાણી મેળવી ઘરની વાર બિહાર તમારા પૂર્વજનો દીવો તો થાય જ. આમાં. તારી શ્રીપુત્ર માતા પૂજાય છે. હા. પણ મૂળ તમારો લેવો લાગતો હોય તો કોઈ પાટણમાં લાગતો હોય પાટણ બાજુ લાગતું હતું. થઈ ગયો. આમાં. મારી ઘરેઓ તો એવા છે, કોઈ કશું આગળનું કહેતું જ અમને નહીં. કોઈ જણાવતું જ નહીં. અમે દાદા છુપાવે પાસે છે. અહીંયા જ રહીએ છીએ. દાદાની નોકરી અહીંયા હતી, ત્યાંથી અહીંયા જ રહીએ છીએ. એ ત્યાં લગ્નની વાત માં. લગ્નની વાત કોઈને થતી હોય. કોને લગ્ન નહીં? લગ્નની એની અટકે. એ મારે જાતે માં વારંવાર ત્રણેય ભાઈ બહેનને આ તકલીફ છે. થાય છે ને અટકી જાય, છૂટ જાય, એવું બધું થાય છે. બરાબર. અમારી બેન છે, એનું બી એવું છે, 2 ભોણિયા છે. બરાબર. પિયરમાં બેઠી છે. એવું છે. હા. એટલે મારી વિયોગ જ છે આખા ઘરનો. વિયોગ થઈ વિયોગ જ છે. વિયોગ એટલે એક દાસ છે. એકથી બીજો થવાનો ખરું. હા. આમાં. વિયોગ થયો હોય હા. જેને દોષ કહેવાય. આમાં. બીજા નંબર પર દેવનું આમાં. દુઃખ કહેવાય. હા. તો કદાચ
4 મહિના ચોમાસું જતું રહ્યું મળી હા માં. હા ચોમાસું જતું રહ્યું એટલે શિયાળાની હા પટેલ હા મળી શિયાળો આપ મેળે આવે હા, માં. કોઈ બટન દબાવતું નથી. આ તમારા ભગવાનનું કાર્યચક્ર છે. બરાબર. બધા કોઈ કે દેવ નથી તો આ બધું કરે છે કોણ? મળી એ? તમે એક ઠંડી માં એકવાર ગરમીનો અહેસાસ તો કરી બતાવો. એ? અંદર વેન ખાલી બટન દબાવો એસી નું તો જ થાય. એ તો ખાલી ઘર પૂરતું થાય. આમાં. સંસાર પૂરતું કરવું હોય તો મારો રોમ કરે જ. આમાં. મારો શંકર મારો બ્રહ્મા વિષ્ણુ કરે જ. બરાબર. એના સિવાય કોઈ કરે. સાચી વાત. એ જ રીતના કદાચ પણ એક કુવાસી દીકરી મરી ગયેલી છે. નાની છોકરી મરી ગયેલી નાની છોકરી મરી ગઈ તમારા છે. કુટુંબમાં કુંવારી છોકરી મરી ગઈ છે. પપ્પાની બેન જ હતી મારી. હા મારા પપ્પાની બેન માં. આમાં સાચી વાત. 2-3 વર્ષની આમાં. હતી મારા બરાબર. પપ્પાની બેન. એટલે દીકરી રોવસ ઘરની બહાર. એ કેસર મારો આખી ગાય જોવસ. અને ઘણીવાર ઘરમાં કોક ભળતું એવો ને આપોઆપ આભાસ થાય છે. હા આ હા ભક્ત કોઈ પડતું એવું ખબર નહીં કોઈ હા થાય છે. એના બેઠી છે. હા મળી જગ્યા પર ઘણીવાર તમે બેહો દીકરા. આમાં તો ઘણીવાર સાચી વાત. ઘણીવાર મારી તમારા શબ્દો પડે. ઘણીવાર અવનવી સુગંધ આવે છે. સુગંધ આવે છે આવું નવી સારું આવે. હા માં. અવનવી સુગંધ આવે અચાનક. આવે કઈ સેકન્ડ માટે. જતી રહે. આ મારી ઘરથી છે અને આવે છે ચાંદરી કંકળે. જાંજરી હા ખરું મળી કરું હા મારી માં. અને માં માં ઘરમાં અહીંયા કોઈ બેસતા બી નતા. એટલો ચીડિયો સ્વભાવ બધાનો થઈ ગયેલો. પણ જ્યારથી આ પૂર્વ ને તમારે ત્યાં આયા છે ત્યારથી ઘરના બધા જોડે બેસીએ છે ખરા. અને માને પગે લાગવા જોડે ગયા છે તમારા અડીમાંનો દીવો મારી મમ્મી કરે છે તમારી વસ્તીમાં બાળ શિકોતર માતાજી તમને લગતી તમારા પપ્પાની બેન છે. તો ખાલી આજ 3 જીવ જાય તમારા પૂર્વજનું તો તમે કરી દીધું. એ મુખ્ય હર્ષિદજી માતા કુળનો દીવો પૂજા જ પણ એને મજબૂરી હતી. ઘણીવાર કીધું કાળા માતાના મોનની મજબૂરી હતી નથી મજબૂરી દેવને પણ આવી. એ દેવ આગળ ઉભું રહી ગયો તે દેવ તમારા ઉપર કૃપા ના થઈ. તો પહેલા નંબર પર તો મહાકાળી માતા વધાઈ મૂળના દીવાની રજા લઈ પટેલ આમાં અને મહાકાળી માતા વધાઈ અને હર્ષિત માતા આગળ બિહારજો અને ઘરની બહાર મસાણી મેળવીને સ્થાપન કરજો અને મસાણી મેળવીને ભાવથી એ પોચકટી નિવેદ જમાડજો દીકરા. મેં માતાએ દરેકને સાત્વિક બતાવ્યું મોટા કથ્યાથી ઉતરાવવા માંગુ છું. આમાં અને સાત્વિક નિવેદ મળી કોઈની દેવી શક્તિ કે માતાજી ઘરે કોઈ મલી ખાતા હોતા ખરું. નથી. દરેકના અંદર ભ્રમ પડ્યા છે. તો કોઈ દેવી શક્તિ એક માતા રૂપની બલી ખાતી એક જીવ ખાતી અને માં કહેવાય ઓબટે માં એક બાળ શિકોતર માતા ખાલી બાળ શિકોતર માતાની આ સગર્ભથી ઊભી કરાવું પટે છે. પણ આજથી 3 મહિના થાય હા મળી અને સર્વ કદાચ તમારી ઈચ્છા પ્રમાણે તમારા ભાવથી એ જે લગ્નની વાત પર અટકી છે એ 3 મહિના આમ પૂરી થાય દીકરા પટેલ. માં. બાળ શિકોતર માતાનો વ્યવહાર મન ખુશી કરવાનો બાકી ત્યાં સુધી બાળ શિકોતર માતા ઊભી. ઉભા ને ઉભી નામ મારું માતાનું કહેવું. આમાં બાળ શિકોતર માતાને એક ચોખા નિવેદ આલી અને ઘરની પોણિયારી બે અગરબત્તી કરી ઊભું કરવાની છે. માં તના એક કોમ ઓપ્યું છે ને માં અને આ ઘર પૂરતું તેલ આવશે. પોણિયારી કરવાની અગરબત્તી તો પોણવાની છે. અને ઘરની કુંવરસી દીકરી માં. પોતાનો સંતાન લઈને બેઠી હશે. આમાં એ આમાં પોતાના સંતાન લઈને પ્યોરમાં બેઠી હશે. આમાં છે એમાં. આમાં છે. એને યોગ કહેવાય. દીકરી માટે તમારી શું ભાવના છે પટેલ? બોલો. માટે શું ભાવના છે તમારું? માં એ બેનના જે હતા ને એ કેસ ચાલે છે અને એવું કહે છે આ જીવન છૂટું નહીં આલું. એ બહુ તમારી ભાવના મોકલવાની છે. ના, એ બેનને મોકલે તો મારે નહીં. એમને એમને એવું ભાવના એમને પોતે રહેવાનું એટલે એમને સંતાન કેટલા છે? બે બાબા છે, બે દીકરા છે. આમાં એ ઘણી જગ્યા પર પગ નથી મૂકવો, પાછું જાવું નથી. એ ગુસ્સેલ વ્યક્તિ છે. ગુસ્સાવાળા. એનું ચરિત્ર હા. બરાબર છે. આવું ના, નથી સારું. આમાં એમ કે છે આ પ્રોબ્લેમ જ એ થાય છે. બરાબર માં તું કે ચરિત્ર ખરાબ હતું, માં. રસ્તો ઊંધો હતો. આમાં. એના લીધે બે વ્યક્તિને વિયોગ થયા. આમાં. એ હતી. આજે મારું તો દિલાય તું દે મારી બરાબર તમે અને દીકરીને બ્યુરોમાં બેહવું પડ્યું. આમાં. એ આ જ મેન વાત.
હા માં ભાવના એ જ હતી કે આપણા બે દીકરા છે આપણે ખોટા રસ્તે ના જવું જોઈએ તો છતાંય વ્યક્તિ પાછા વળ્યા નહીં. આપણે તમારી સાથે આવું ડગલું ભર્યું કોઈ દીકરી ગાડી સંભાળ રાખશો કે નહીં? હા માં રાખે છે રાખે છે મળ્યા નહીં રહેતા. દીકરી તમારી છે ને ભણ્યો તમારો સાહેબ હા મળી પણ લોહી પેલા ધણી હા મળી લગ્નમાં ખર્ચો દીકરાઓના લગ્નમાં ખર્ચો લોહી પેલા ધણી હા માં એના માટે ખાલી આશીર્વાદ આપી હતું એ અંતે જે થાય હવ મારો રોમ કરીએ સારું થઈ હા માં અને એક દાડો કદાચ એનો મારો ભગવાન મારો રોમ તમારી કુળદેવી એની કુળદેવી એ મળી મારો રોમ હે એને સત્ય પ્રેરણા પૂરો બુદ્ધિ આલે ઘણું બધું ભૂલી અને શુદ્રી અને હારા પાટા પર આવી અને એ પછી તમને લાગે યોગ્ય લાગે ને ત્યારે બટે યોગ્ય લાગે ત્યારે માં બાકી હવ હારા થાય અરે લગ્નની વાત કર્યા કોઈ એક દીકરાની ઊભી હોય હા માં હા માં મારી મંગળના ઉપવાસ કોની કર્યા મેં કર્યા કેટલા કર્યા 21 ચરણ ચાલુ રાખજી એક ટંગના એક ટાઈમ જમીન રાખવા ચાલુ રાખવા શરીર ચાલુ રાખજે. 3 મહિનાનો અત્યારે હા માં ચાલુ છે. હજુ ચાલુ બાળ છે. સુપુત્ર માતાની અગરબત્તી કરવા તારા 3 મહિના મારા ઘરનું વહુ આવે છે એ પટેલ હા મળી નારા ઘરની વહુ આવે છે માં આ અમારા આશીર્વાદ છે. અને મહાકાળીમાંનો દીવો માં મમ્મી પહેલેથી કરે છે હરસિદ્ધિમાં મહાકાળીમાં અને કઈ આપતા નહીં, દીવો કરે છે પછી આપતા નહીં. માતાજીનો ફોટો કરી પહેલેથી. મારી વાત આવી કે નહીં? હરસિદ્ધિમાં કુળદેવીનો કરીએ છીએ અને મહાકાળીમાં હનુમાનજીનો. બે બાળક હોય આમાં. અને એક બાળકને તમે ખવડાવતા હોય પીવડાવતા હોય કપડાં લીધાલતા હોય રમાડતા હોય અને એક બાળકને તમે કોઈ લખો ખવડાવતા ના હોય પીવડાવતા ના હોય કશું દિયાલતા ના હોય એ દુઃખી થાય ના થાય? કોઈ માર્ગદર્શન જ નતું આપતા. હજુ ખોટું? ત્યારે જો મંગાળી માતા ક્રોધિત સ્વરૂપ બસ અને એ ઊભી છે. માં એ ખરું મળી બાજુ હર્ષિદની બાજુ બેઠી છે. હા માં એ અને એવું કે છે બાજુવાળી ખાય છે એ રાજા છે ખાય છે બીજું નથી આ વસ્તી મન નથી જો એ ભૂલ દેવી નથી હોતી ભૂલ કાળા માથાના મોનની ની હોય છે. હા માં તો ભૂલ તમારી કહેવાય કે તમે મહાકાળી માતાનું જમાડી નથી આમાં. આજ કદાચ શૂન્યથી સર્જન કરો છો. અને મહાકાળી માતા એ વચપટી લાપસી અને એક વાત કહીશ તમે આવું કહો છો કે માતાજી અમે કુળદેવી શુક્રી ધરાવીએ છીએ કુળદેવી હંમેશા લાપસી હોય એની લાપસી આવે ઘીની લાપસી હોય. હા કદાચ તમારા ભાવથી તમે શુક્રી કરતા હોય તો ભાવથી કરજો પણ માને એકવાર લાપસી ખવડાવી દેજો. આવું ભાવ તાર તો પછી ખીર પટેલ ઘીની ખીર કે દૂધની લાપસી જે મને ઉપવાસ કર્યા પછી ઉપવાસ કર્યા પછી ફરાળ ખવાય ખીચડી વઘારેલી ખવાય નહીં. ખરું એ મળી રીતના તમે ઉપવાસ કરીને ફરાર ખાવાના બદલે ખીચડી વઘારેલી ખો તો મેર પડે ખરા? ના પડે. એ રીતના દેવનો પણ એવું જો દરેક દેવની અલગ અલગ વસ્તુ આપેલી જો દેવ તો હંમેશા ભાવનો પણ દેવનો પ્રિય હું છે જોવા દીધા તમને કદાચ દરેકને વસ્તુ અલગ અલગ પ્રિય અલગ અલગ ભાવતી હોય ના ભાવતી હોય પટેલ કોઈને શાક રોટલી ભાવતી હોય કોઈને કઢી રોટલી કઢી ખીચડી ભાવતી હોય દરેકનો ભાવ ને દરેકની પસંદગી અલગ અલગ જ હોય છે. એટલે દેવની પણ અલગ જ હોય છે. પિતૃ પૂર્વજ હોય તો શુક્રી અથવા કુલર એ પટેલ અથવા કોઈ વાડ શિકુતર હોય કોઈ ભય શિકુતર હોય તો ચોખાણ નિવેજ કોઈ કુળદેવી હોય તો લાપસી ઘીની એ મસાણી મેળવી 84 ખાતું હોય તો તેલની લાપસી કોઈ ચોપડી જેવું દેવ હોય તેને ચોખાણ નિવેજ ખરું મળી ચંદ્રની સદી જેવી માતા હોય તો ચોખાણ નિવેજ એ આવા નિવેજ દરેકને અલગ અલગ મહારાજ હોય કોઈ પીર હોય મળી કોઈ ધરતીના તળિયાનો મહારાજ હોય તો શુકડી આવા અલગ અલગ દરેકને નિવેશ આપેલા છે. ખરું માં ભાઈ પણ એક વાત કહીશ ને તારા ઘરો માતાએ પગ પાડ્યા પગ મળ્યા જાય તમે જે તે કરી પટેલ પણ તમારી કુળદેવી રાજી છે. અને જે પિતૃ ખૂબ નારાજ મન માતા દેખાતા એ પિતૃ તમારા હૃદયથી ભાવ ભક્તિ કર્યા પછી પિતૃ ખૂબ રાજી થઈ જશે. અમારું માતાનું કુળદેવી રાજી કાંઈ પિતૃ રાજી તમારે પટેલ માં
પણ એમનો કોઈનો દિવ્ય એવું કે છે કોકનું લાઈન કંઈક મેલી હોય છે અથવા કોક બુઆ પહાતી કરાવડાવી હજુ કંઈક પેલું હા, બરોબર હા. માં. મૂળ બંધારણ હમણાં જ તે. હા, મળે. હમણાં ગીત લખી છે અંદરમાં. હા. એક મૂળા પાડે છે. હતા છે અત્યારે ભણેલું છે ઘરમાં. હા, એને પૂછવા હા, આવ્યો માં. હતો. આ કહી દીધું મારે. માં એ વ્યક્તિ છે ને એવું કીધેલું કે અરસિદ્ધિ માતાનું ઘરમાં વાળજો, ઘરમાંથી નકારાત્મક મેલી વસ્તુ જતી રહે અને 3 મહિના મૂકી રાખજો. પછી એ ભાઈને અમે ફોન કરીએ છે ને ફોન જ બંધ થઈ તો ગયો. એવું કીધું 5 ફૂલ આલો ને તમે શું વાળવા કીધું નકર્મક શક્તિ વાળવા કીધું હા, માં. આમાં શ્રીફળમાં હા. અને તમે શું કર્યું નકર્મક શક્તિ વાળીને બહાર મૂકવાની હોય કે અંદર મૂકવાની હોય પટેલ બહાર. હા, માં. એ વ્યક્તિ છે ને 5 ફૂલ આલો કીધેલું તો અમે ફોન કર્યો તો પછી હાજર હોતો નહીં, ફોન સ્વિચ ઓફ કરી દીધો. એને બીજું એને શું કરાયેલું મૂળો છે આવા. હા, મૂળો, મૂળો માં. મારે. મૂળામ ખરેખર માં. નકર્મક શક્તિ તો પહેલી તો મશાળી મેળવી હા, માં. હા, માં. હું સ્ટાર્ટમાં તો ઈ છે. હા, મળે. જે કોઈના હાથમાં લો. હા. એ વાળી તમે એ હા, માં. અને યાદ કરજો કોઈ વાર પૂજાનું સ્થાનમાં આગ લાગી જાય. અળગેલું મંદિર બધા જોયું મંદિર તમારું? અળગેલું, ફોટો બોટો અળગેલો મંદિરમાં. મંદિર. હા, મળ્યું માં. ને? હા, બરોબર માં. મારી. પણ પૂજા સ્થાન પર ચડી પૂજા ગયો. સ્થાન. હા, માં. મંદિર. બહુ હેરાન થયા. બહુ આયા હતા એમને. મેં ગાદી પર કીધું મેં ગાદી પર કીધેલું કે જૂનામાંથી નવા આગળ કર્યા ત્યારથી વધારી હા. કેમ કે જગ્યાએ મહારાજની પાછીઓ ચરોવાળી જગ્યાએ ગોમડાવાળી ઘરવાળી જૂની જગ્યા તો ખરી જ હવે જૂનું ઘર હતું જૂનું મકાન તમારું હાગના લાકડાનું હતું હતું? હાગ હે સાગર, સાગી લાકડું. લાકડાનું. લાકડાનું ઘર છે. હા, એ જ તો. ના રહેવા. આપણે સાગના લાકડા નાખેલા. સાગ કહેવાય ને, સાગ. સાગડા. મોં મોં ને એ બધા ખરા ને? હા. એ. આમાં, બરાબર. ઘર જૂનું ઘર હોય તમારું નારીવાળું હા, મળ્યું. નાની વાત કરું છું. હા. છે. એક બેન ત્રણ ઘરમાં પાટલા હોય હે? હા. પાટ હતો ને? ત્રણ ગ્રાડ છે. હા, પાટલા છે, સરિંગ છે. હા, માં. બરાબર. આમાં મકાન ત્રણ લાઈનમાં હોય હા, મળે. ત્રણ મકાન લાઈનમાં હોય હા, માં. એ બરાબર. ઘરની આગળ એક લીમડો પડતો હોય અત્યારે લીમડો નથી પણ અત્યારે લાઈટનો થોબડો ઊભો છે. હા, બા. હા, બા. ઘરની સામે જ છે. Complex સામે જ છે. Complex સામે છે. અને એનાથી આગળ છે ને એક પીપળાવાળી જગ્યા આવે આગળ જઈને પીપળો ખરો આગળ 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 જતા થોડો ઘણો. પીપળો એટલે કેવું જે અમારા ઘરે આ રસ્તો છે ને ત્યાં પીપળો છે. પીપળોને પડીને આવતે એક કૂવો પડે. કૂવો છે તે? હા, માં છે. કૂવો મળે. ખરું માં, ખરું. હા, છે એમાં. હા, એ પહેલા આવે છે એમાં. જતા ભલે જાજુ પૂરું નથી પટેલ માં. કૃપા હારી રહેશે દીકરા હા, માં. આશીર્વાદ રહેશે હા. અને મેં મેલડીએ જો પગલા કર્યા છે હા, માં. એ ગોયણ ગાવા હે ગોણા ગાવા વાળે ગઈ કાઢ્યું છે હા, મારી. પણ અજવાડા હોટકા બે મેલડીએ કર્યા ખરું પડી સુમારી. જેમ આજ પણ હે મુંબઈમાં બેઠેલા ભાવિકો હા, મારી. હે અને મેલડી ઘણી વાર યાદ કરતા હા, હોય હા, માં. તમારા તારા પગલા એકવાર મુંબઈમાં પડી ગયા તો અમારું નગરી હે માં. આપોઆપ બદલાઈ ગઈ ખરું મારી. ખરું, ખરું માં. જે અનેક ભાવિકો મારા વચ્ચે સાચી વાત માં. જેમ હું બોલીશ રીતા એકવાર કદાચ આ સ્વરૂપમાં જો મારો દીકરો એક માધ્યમ તમારો જેવો માણસ છે હા. પણ મને માતાને તમે દીવરૂપી આમંત્રણ આપીશ મારા દીકરાને આલ્યું નથી. નથી એ હું મારા દીકરા આજ તમારા ઘેર પાણી પણ સરખું પીવા ના દઉં સાચી વાત મારી. જેમ કે હું તમારી મહેમાન છે મારો દીકરો તમારો મહેમાન નથી આ ખરું મારી. પટેલ હાજી માં. અને માતા ક્યારેય કોઈની પાસે આશા રાખતી નથી ખરું મારી. ખરું મારી. આશા કરી મારા દીકરા એક મારી વસ્તી કે મારા શિવ કઈ મોગ્યું નથી પડતું. ખરું મારી. ખરું મારી, ખરું. મોગી કરે ચલવ્યું નથી દીકરા કોકનું જીવન સુખી થાય આમાં. અને કોકનું જીવન અટકેલું ઉકલી જાય આમાં. કોઈક મરતા બચી જાય આમાં. કોકનું ડૂબેલું જીવન તરી જાય આમાં. એ પટેલ હા, મારી. એ અને કોક કદાચ ફસાઈ ગયેલા હોય એમના ઘેર એમના ધંધે લોકો વાગી ગયા હોય ભૂલી જાય એ જ મારી મેળવી અભિલાષા છે. સાચી વાત માં. એ જ મારા રોમને ગમતું હોય દીકરા મારા દરબારમાં મારા સાનિધ્ય મારા ચરણ સુધી જે રોતા આવ્યા હોય હસતા જાય એ જ મારા મેરડીની ભાવના છે મારા રોમની ભાવના છે ખરું મારી. ખરું મારી. મને મારા આશીર્વાદ સાચું મારી. માના સાક્ષી કરાવો છે. જરા તો હવે હા, જરા હા. તો વાંકાડી માતા દીવનું કરી લ્યો હા, મારી. હા, મારી. શ્રી જામુન મારી જોગ માયા મારી મહામાયા મેલડી